हरे कृष्णा। हरे कृष्णा सर्वने। रूपल माता जी, सीमा माता जी, राजू प्रभु जी, हरे हरे कृष्ण माता जी। हरे कृष्णा। दिव्या कांत प्रभु जी, हरे कृष्णा। मनर हरे कृष्ण माता जी। हरे कृष्णा। તો કોઈનું નામ ના લેવાયું અને વિડીયો ઓન હોય તો માફ કરજો. અને હવે શરૂઆત કરીએ આપણે. આજનો ખૂબ જ કહેવાય ને કે જ્ઞાન યોગની શરૂઆત કરી રહ્યા છે ને, બહુ જ મહત્વનું અધ્યાય લઈ રહ્યા છે આપણે. તો શરૂ કરીએ. લેવલ 1 ના 18 દિવસના ભગવદ્ ગીતા શીખોના ક્લાસમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આપણે શિશી રાધા ગોવિંદા ઇસ્કોન મેંગલોર તરફથી જે આ ક્લાસીસ સેશન લઈ રહ્યા છે, એમનો આભાર માનીને ગુરુને યાદ કરીને મંગલાચરણની શરૂઆત કરી. અને આપણે પ્રાર્થના કરીએ કે આપણને એવી શક્તિ આપે જેથી કરીને આપણે આજનો અધ્યાય સમજવાનો પ્રયત્ન કરશું એ આત્મસાત કરી. અવાજ નથી આવતો બરાબર. અને એનો હવે આત્મસાત કરીને એને આપણે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. વોલ્યુમ માતાજી મારો બરાબર ફૂલ વોલ્યુમ છે? હા, બરોબર છે માતાજી, બરોબર છે. તો શરૂઆત કરીએ ભગવદ્ ગીતાનો આ ક્લાસ મંગલાચરણથી. Based on the teaching of His Divine Grace, A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. मंगलाचरण. ओम अज्ञानतिमिरान्धस्यान् ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण रघुनाथान्वितांश्च. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपीश गोपिका कांता राधकांता नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. जय श्री भगवान की जय. गुरुदेव की जय. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसादि गौर भक्तवृंद. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसादि गौर भक्तवृंद. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसादि गौर भक्तवृंद. બધા એક સાથે શરણાગત ભાવે. हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे राम राम हरे 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 कृष्ण हरे राम 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 શરૂઆત કરીએ આપણે हरे. આજના અધ્યાય. हरे कृष्ण તો આપણે હંમેશની જેમ હે ને ક્લાસમાં શું કરતા હોય છે? રિવિઝન. તો આ અધ્યાયનું નામ છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. બરાબર? તો શું જાણવાના છે? પ્રકૃતિ, પુરુષ અને ચેતન.
માતાજી વોઇસ ધીમો લાગે છે થોડો. હા તો માતાજી હવે હું શું કરું છું કે મારું આ ઇયરફોન કાઢી નાખું છું અને પછી આપણે છેલ્લે કોઈ પ્રશ્ન હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરજો. એટલે ક્લાસના વચ્ચે તો આપણે હેન્ડ રેઝ નથી કરતા કોઈને, પણ હમણાં હવે મારો અવાજ આવે છે ને બરાબર? હમ. હવે બરાબર આવે છે કાઢી માતાજી. નાખું છું હા તમે માતાજી કાઢી બરોબર. દીધું છે તો મારું માઇક હા ને માતાજી બાજુમાં બરાબર આવે છે. બરાબર. તો વચ્ચે વચ્ચે કોઈ પ્રશ્ન હોય તો હેન્ડ રેઝ કરજો, પણ પ્રશ્ન તો આપણે ક્લાસના પછી જ લઈએ છીએ, માળા કર્યા પછી. તો જેને પણ પ્રશ્નો હોય એ બધા જરૂરથી વેઇટ કરજો છેલ્લે સુધી, જેથી કરીને આપણે તમારા પ્રશ્નોના ઉત્તર હું તમને આપી શકું. ત્યારે હું માઇક્રોફોન પહેરીશ, હમણાં નહીં. તો તમારા પાસેથી તમારી બધાની જે અપેક્ષાઓ જે હોય હે ને એને હું પૂર્ણ કરી શકું, અને હું મારા ગુરુ અને મારા ભગવાન કૃષ્ણને આ જે આપણે જ્ઞાન લઈ રહ્યા છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગની સમજાવવા માટેનું મને શક્તિ આપે. તો શરૂઆત કરીએ, પણ રિવિઝન પર 12મા અધ્યાય સાથેનું કનેક્શન. 12મા અધ્યાયનું નામ કોઈ મને કહેશે? રિવિઝન થોડું 5 મિનિટ 2 મિનિટ પણ નહીં, વધારે નહીં, કારણ કે આ અધ્યાય બહુ ડીપ છે, ઉડાણપૂર્વક છે, બંનેનું કનેક્શન પણ. અને નૈના માતાજી ધ્યાન રાખજો, જે બી હેન્ડ રેઝ કર્યો એમને જરા પ્લીઝ તમે જ કહેજો કે તમે બોલો, હા કારણ માતાજી. અને હું હા હા મારા માતાજી. માટે સાંભળવું. આઈ હોપ કોઈને મારા બેકગ્રાઉન્ડ માંથી કોઈ ડિસ્ટર્બન્સ નથી આવી રહ્યું. ના ના માતાજી બરોબર છે. તો પરેશ શાહ પ્રભુજી હેન્ડ રેઝ કરેલો છે. ભક્તિ યોગ, બોલો ભક્તિ પ્રભુ. યોગ, ભક્તિ યોગ. ભક્તિ યોગ. હે ને? તો ખૂબ સરસ અહીંયા ભક્તિ યોગ. તો આપણે જોયું ને કે લેવલ 1માં આપણે છીએ, તો આપણે જાણીએ છીએ બધા જ કે 12મા અધ્યાય સુધી આપણે પતાવીને આપણે હવે 13મા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છીએ, હે ને? તો 1 થી 6 આપણે શું શીખ્યા? કર્મયોગ. બરાબર. કર્મયોગ ભગવાન સાથે કેવી રીતના જોડાવ, યોગનો અર્થ. પછી આપણે શરૂઆત કરી ભક્તિ યોગની. ને હવે આજથી આપણે 13મા અધ્યાયથી લઈને 18મા અધ્યાય સુધી જ્ઞાન યોગની શરૂઆત કરી રહ્યા છે. બરાબર. હવે તમે અધ્યાય 11માં અર્જુને શું જોયું? ભગવાનનું વિશ્વરૂપ. બરાબર. પછી વિશ્વરૂપ ભગવાનનું સાકાર, જે શ્યામ સુંદર મુરલી મનોહર રૂપ. આપણે શું કરીએ છીએ? એક ભક્ત ભગવાનની એક શું કરે છે? ઉપાસના. બરાબર. તો આપણે જોયું 12મા અધ્યાયમાં શું ભગવાન કહે છે? મારામાં મન સ્થિર કર. તો જો મન સ્થિર ન થાય તો શું કર? અભ્યાસ. એ પણ મુશ્કેલ હોય તો મારા માટે કર્મ કર. બરાબર. ને પછી શું કર? એ પણ મુશ્કેલ હોય તો કર્મનું ફળ મને અર્પણ કર. ને શીલા પ્રભુપાદ શું સમજાવે છે? કૃષ્ણ દરેક વ્યક્તિને તેની ક્ષમતા પ્રમાણે ભક્તિનો માર્ગ આપે છે. અને પછી છેલ્લે શું કીધું? સાચા ભક્તોના લક્ષણો કયા કયા છે? બરાબર. કેવો હોય? દયાળુ, સર્વ જીવ પ્રત્યે દયાળુ, અહંકાર રહિત, સુખ દુઃખમાં પણ સમ. આ પણ આવશે. આપણે 13મા અધ્યાયમાં પણ ફરીથી
આને સમજવાનો પ્રયત્ન જરૂર કરશે. સંતોષી હોય, મન અને ઇન્દ્રિયો નિયંત્રિત હોય, કોઈને વાણીથી, મનથી કે શરીરથી કષ્ટ ના આપે, પોતાના માન અપમાનમાં પણ સમ, અને સૌથી ટોપ મોસ્ટ શું હોય? કૃષ્ણનો સદા શ્રદ્ધા. ભગવાન પર પૂર્ણ શું હોવું જોઈએ? આપણે શ્રદ્ધા હોવું જોઈએ. આથી કરીને તમે લોકો લેવલ 1 ના 13મા અધ્યાયના ક્લાસમાં જે પહેલી વાર જોડાયા છે આજ સુધી છો. કેમ? કારણ કે તમે શ્રદ્ધા કેળવી છે. બરાબર. હવે આ અધ્યાયનો મુખ્ય વિષય શું છે? ભગવાન અહીંયા પ્રકૃતિ, પુરુષ અને ચેતના વિશે આપણે સમજાવવા છે. ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ, વિભાગ, યોગ. અને તમે અહીંયા જોતું ચિત્ર પણ જોઈ શકો છો. બરાબર છે ને? આ ચિત્રમાં શું છે? બે પક્ષીઓ, એક જીવ છે ને એક પરમાત્મા છે. આગળ આગળ વધતા જઈએ અને એને સમજવાનો પ્રયત્ન કરતા જઈએ. તો અધ્યાય 13ની ઝાંકી. અર્જુનના 6 પ્રશ્નો, એક સાથે 6 પ્રશ્નો પૂછે છે. પછી 2 થી 7 કૃષ્ણ ક્ષેત્ર, ક્ષેત્ર જ્ઞાન અને જ્ઞાનમનું વર્ણન કરી રહ્યા છે. જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા, પ્રોસેસ, જ્ઞાન યોગ. જ્ઞાનમ જ્ઞાનનો પદાર્થ અને જ્ઞાનની દ્રષ્ટિ, જ્ઞાન ચક્ષુ. 27 થી 35 શ્લોકોનો આ અધ્યાય છે, પણ સૌથી કહેવાય ને ગહન, એને એકદમ ડિટેલ જે આપણને કે ને કે એ જ્ઞાન આપી જશે કે જે આપણી અટેચમેન્ટ છે ને આ શરીર સાથે, એની થોડું ઘણું શરૂઆત એ પ્રક્રિયામાં આપણે આવી જશું. તો 12મા અધ્યાયનો નિષ્કર્ષ ભક્તિ છે. તો છેલ્લા 6 અધ્યાયમાં જ્ઞાન શા માટે રજૂ કરવામાં આવે છે? તો આગળ વધીએ તો અધ્યાય 13માં શું છે? હકીકતમાં સમગ્ર ભગવદ્ ગીતા એ ભક્તિ જ છે, હે ને? અને પહેલા 6 અધ્યાયો કામ એટલે કે કર્મ દ્વારા ભક્તિ કેવી રીતના પ્રાપ્ત કરવી તેની ચર્ચા કરી આપણે. અને છેલ્લા 6 જ્ઞાન દ્વારા તેને કેવી રીતે પ્રાપ્ત કરવું તે વર્ણવે છે. અને મધ્યમ 6 જેમ હીરો, ડાયમંડ જેને સાચવીને રાખવાનું છે, ભક્તિ ની ચર્ચા કરે છે. ઉપરાંત 12મા અધ્યાયમાં કૃષ્ણે સમજાવ્યું કે કેવી રીતે તેઓ વ્યક્તિગત રીતે તેમના ભક્તોને જન્મ અને મૃત્યુમાંથી મુક્ત કરે છે. તેથી છેલ્લા 6 પ્રકરણો ભૌતિક વિશ્વમાંથી પોતાને બહાર કાઢવા માટે જરૂરી દાર્શનિક જ્ઞાન પ્રદાન કરે છે. જ્ઞાનનો ઉપયોગ આપણે શેના માટે કરવાનો છે? માયાથી અડગા રહેવામાં અને કૃષ્ણ પ્રત્યે ના આસક્તિમાં મદદ કરે છે. તો માયા સૌથી ઉત્કૃષ્ટ આપણે જે છે ને, આપણે આટલી શેનાથી વધારે અટેચ છે આપણે ખબર છે? આપણા શરીર. આગળ એને ડીપમાં સમજવાનો પ્રયત્ન કરશું. આપણે જાણ્યું ને બીજા અધ્યાયમાં કે આપણે આ શરીર નથી, આપણે આત્મા છે. પણ આ શરીરનો ઉપયોગ શેમાં કરવાનો છે? એ જ તો જ્ઞાન છે. 84 લાખ જન્મ પછી જે આપણને મનુષ્ય દેહ મળ્યો છે એને ભગવાનની સેવામાં લગાવો. એટલે શરીર એટલે ક્ષેત્ર. તેથી જ્યારે આપણે જ્ઞાનનો ઉપયોગ ભક્તિ પ્રાપ્ત કરવાના સાધન તરીકે કરીએ છીએ ત્યારે તે ભક્તિનો એક ભાગ બની જાય છે. બરાબર? આટલું બધાને સમજાયું. આગળ વધીએ. તો અર્જુન ઉવાચ,
પ્રકૃતમ પુરુષ ચેવ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞમેવ ચ. એક મિનિટ, મારે બધા સ્ક્રીન બંધ કરી દઉં મારા. અને એતદ્વેત્તુમિચ્છામિ જ્ઞાનમ જ્ઞેય ચ કેશવ. 6 પ્રશ્નો. શ્રી ભગવાનુવાચ ઈદં શરીરં કૌન્તેય ક્ષેત્રમિત્યભિધીયતે એતદ્યો વેતિ तं પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિત. હવે હું ખાલી ફક્ત 2 શ્લોકા બોલીશ ને પછી હવેથી આગળ હું ફક્ત અનુવાદ વાંચીશ. તો અર્જુને કહ્યું, હે કૃષ્ણ, હું પ્રકૃતિ તથા પુરુષ, ભોગતા, ક્ષેત્ર તથા ક્ષેત્રનો જ્ઞાતા, તેમજ જ્ઞાન તથા જ્ઞેય વિશે જાણવા ઈચ્છું છું. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે કુંતી પુત્ર, આ શરીર ક્ષેત્ર કહેવાય છે, અને જે આ ક્ષેત્રને જાણનારો છે તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે. ભગવાને જવાબ આપી દીધો. પણ આપણે કેવી રીતના સમજવું? પ્રકૃતિ, પુરુષ, ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ, સર્વ ક્ષેત્રજ્ઞ, જ્ઞાન અને જ્ઞેય. ભગવાને કહી દીધું. શું કીધું? કે આ શરીર ક્ષેત્ર કહેવાય છે. કઈ રીતે? અને જે આ ક્ષેત્રને જાણનારો છે, તો આ જાણનારો કોણ હોય? કોણ હોય જાણનારો? આ ક્ષેત્રને જાણનારા કોણ છે? કેસે મને કોઈ? પોતે અને ભગવાન. હરિબોલ. તો આ ક્ષેત્રને જાણનારો આત્મા અને આપણા હૃદયમાં રહેલા પરમાત્મા, સર્વ ક્ષેત્રજ્ઞ. શા માટે હું કહું છું ક્ષેત્રજ્ઞ, સર્વ ક્ષેત્રજ્ઞ? કેમ હું બોલી રહી છું સર્વ ક્ષેત્રજ્ઞ? કારણ કે ભગવાન પરમાત્મા રૂપે સર્વ ચેતન એટલે સર્વના હૃદયમાં રહે છે, એટલે પરમેશ્વર. હરે કૃષ્ણ. ભગવાન યુનિવર્સલ છે. દરેક જીવને જાણે છે, દરેક જીવની આત્માને જાણે છે. હરી બોલ. ખૂબ સરસ. ભગવાન સર્વત્ર વ્યાપેલા છે માતાજી, એટલે યુનિવર્સલ નોલેજ. તો ક્ષેત્ર એટલે આ શરીર, હે ને? બરાબર. તો આત્માને એક શું મળ્યું છે? શરીર. બરાબર. ને શરીરમાં શું છે? જન્મ, વૃદ્ધાવસ્થા, જન્મ, જરા, વ્યાધિ. અને જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. તો આના સાથે આપણે શું શું ભોગવીએ છીએ? આ શરીર સાથે જન્મ થાય છે, પછી વૃદ્ધિ પામે છે. બરાબર. તો કેવી રીતના વૃદ્ધિ પામે છે? બાલ્ય અવસ્થાથી યુવાની, યુવાનીથી વૃદ્ધાવસ્થા. બરાબર છે. આ શરીર નિરોગી રહે છે? હંમેશા નિરોગી રહ્યું છે? ના, રોગ પણ થાય છે ને. સુખ દુઃખનો પણ અનુભવ કરે છે. અને આ બધું શું થાય છે? સર, તો આપણે શાના સાથે આપણને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન હતું, તો આપણે શું શરીર સાથે અટેચ હતા ને. પણ હવે આપણને ખ્યાલ છે, આ જ્ઞાન પ્રાપ્ત કરવા પછી આપણને ખબર છે કે હું આ શરીર નથી. બરાબર. હવે ક્ષેત્રજ્ઞ, શરીરને જાણનારો કોણ? આત્મા. બરાબર. મને ખબર છે. હવે આપણે આપણો પોતાનો ફોટો જોઈએ બાળપણનો, તો શું જોઈએ? મારું શરીર બાળપણમાં આવું હતું ને હવે આપણે પોતે પોતાની સ્ક્રીનમાં જોઈએ છે, જેના બધાના સ્ક્રીન ઓન છે. બરાબર છે. આપણે પોતાને જોઈએ છે ને કે કેવા છે, હવે બાળપણમાં કેવા હતા, હે ને? શરીર બદલાયું, પણ આત્મા એની એ જ છે. અને સાથે પરમ ક્ષેત્રજ્ઞ એટલે કે સર્વ ક્ષેત્રજ્ઞ કોણ છે? શ્રી કૃષ્ણ. આત્મા પોતાના શરીરનો ક્ષેત્રજ્ઞ છે, પરંતુ ભગવાન પરમાત્મા તરીકે બધાના હૃદયમાં રહેલા છે. બરાબર. તો એ
પરમ ક્ષેત્રજ્ઞ કહેવાય છે. બરાબર, આગળ વધીએ. તો આટલું તો આપણને ક્ષેત્રજ્ઞ વિશે સમજાયું. હવે પ્રકૃતિ, ભૌતિક પ્રકૃતિ. ભૌતિક પ્રકૃતિ એટલે તમે તમારી રીતે જવાબ આપો. ભૌતિક પ્રકૃતિ એટલે શું? કોઈ કહે? પંચમહાભૂત હરે માતાજી. કૃષ્ણ, હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ માતાજી. આ દુનિયામાં જે પણ કઈ છે ભૌતિક પ્રકૃતિ જ છે માતાજી. હે ને? આખી જ- ને આખી પછી દુનિયા પુરુષ પ્રકૃતિને ભોગવનાર. ભૌતિક. ક્ષેત્ર એટલે કે આ શરીર, ક્ષેત્રજ્ઞ શરીરમાં નિરીક્ષિત આત્મા અને પરમાત્મા. જ્ઞાનમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને સમજવું એ જ્ઞાન. બરાબર. આ શરીર ક્ષેત્ર તરીકે આપણે યુઝ અહીંયા આગળ આવશે કે ખેતર, ખેતર સાથે સરખાવવામાં આવે છે. તમે ખેતરમાં બીજ વાવો અને પછી તમને એનું ફળ મળે. તો તે જ રીતે શરીરમાં આપણે કર્મ કરીએ અને તે કર્મના આપણે ફળ ભોગવીએ. સારા કર્મ સારું પરિણામ, ખરાબ કર્મ ખરાબ પરિણામ. તો આ શરીર કર્મના બીજ ઉગાડવાનું ક્ષેત્ર છે. આપણે કહીએ છીએ ને ક્ષેત્રજ્ઞ એટલે ક્ષેત્રને જાણનારા. શરીર પોતે જાણતું નથી પણ આપણે કહીએ છીએ આ મારું શરીર છે. હા, બરાબર. તો આ ખૂબ મહત્વનું છે કે જ્યારે આપણે એને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેનો તફાવત આપણે જાણીએ. બરાબર. આપણે એમ વિચારીએ આપણે ઓળખ કેવી રીતના છે. આજે આપણે ઇન્ડિપેન્ડન્સ ડે છે ને, બરાબર છે, સ્વતંત્ર દિવસ. તો આપણે શું કહે છે? હું ભારતીય છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું ડોક્ટર છું, હું વિદ્યાર્થી છું. આ શું છે બધું? આ શરીર સાથેનું આપણા સંબંધ છે. પણ જ્યારે આપણે આધ્યાત્મિક જ્ઞાન લઈએ ત્યારે હું આત્મા છું અને ભગવાનનો સેવક. પણ અહીંયા મહત્વની વસ્તુ છે કે પરમાત્મા પણ સર્વદેહના જાણનારા છે. કારણ કે કૃષ્ણ દરેક જીવના શરીરમાં પરમ ક્ષેત્રજ્ઞ છે. આપણે જોયું ને કે સાક્ષી તરીકે ભગવાન બધાના એક જીવ કર્મફળ શું કરી રહ્યું છે? કર્મના ફળનો આસ્વાદ લઈ રહ્યો છે. બરાબર છે. અને ભગવાન પરમાત્મા તરીકે એને જોઈ રહ્યા છે. પણ આપણા મનમાં ઘણા પ્રશ્નો પણ આવશે. આપણે આગળ વધીએ તો જ્ઞાનમ ને ગે એટલે કે પરમાત્મા વિશે જાણવું. તો આપણે આ અધ્યાયમાં આ બધા પાસાઓ કવર કરવાના છે. તો જો આત્મા અને પરમાત્મા બંને ક્ષેત્ર અથવા શરીરના જાણનારા હોય તો આત્મા અને ભગવાન કૃષ્ણ પરમાત્મા વચ્ચે શું તફાવત છે? તમે અહીંયા જોઈ શકો છો, ધ ગ્રોસ બોડી, અર્થ, વોટર, એર, ફાયર એન્ડ ઇથર. શીલા પ્રભુપાદ ખૂબ સરસ રીતે આપણને અહીંયા સમજાવે છે. આત્મા એટલે સચ્ચિદાનંદ. પછી છે સૂક્ષ્મ શરીર, માઇન્ડ, ફોલ્સ ઇગો એન્ડ ઇન્ટેલિજન્ટ. એટલે કે ગુજરાતીમાં શું કહેવાય? મન, અહંકાર અને બુદ્ધિ. એ શું છે? સૂક્ષ્મ શરીર છે. સ્થૂળ જે શરીરને આપણે સાચું માનીને બેસી ગયા છે, જે પંચ મહાભૂતોથી બનેલું છે, બરાબર છે, જેની સાથે આપણે હજી અટેચ છીએ. પણ ધીરે 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 એ
આપણે જેમ આપણે આત્માના જ્ઞાનને જાણીએ છીએ તો આપણે મન, આ અહંકાર અને બુદ્ધિને સમજવાની સાથે સાથે એ જ્ઞાન સાથે આપણે જે આત્માનો જે રિયલ એસેન્સ કહેવાય ને કે ધીસ ઇઝ સચ્ચિદાનંદ, ભગવાન સાથે જોડાવવું. જે સ્થૂળ શરીરને આપણે શું જોઈ છે, આંખોથી જોઈ શકીએ છીએ, બરાબર છે. શેનાથી બનેલું છે? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. અને એ દ્વારા આપણે શું કરીએ છીએ? બહારની દુનિયા સાથે ક્રિયા કરીએ છીએ. જેવી રીતના હાથ, પગ, આંખ, હૃદય, મગજ, ચામડી, આ બધું સ્થૂળ શરીરના ભાગો છે. શરીર બદલાય છે ને, અંતે નાશ પામે છે. ને સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર કરતા વધુ સૂક્ષ્મ શું છે? શરીર છે, જેને આપણે સીધી આંખે જોઈ શકતા નથી. આપણે મનને જોઈ શકીએ છીએ, આપણા અહંકાર, ફોલ્સ ઇગોને, બુદ્ધિને માપી શકીએ છીએ. મન વિચારે છે મારે આ જોઈએ છે, બુદ્ધિ નિર્ણય કરે છે આ કરવું યોગ્ય છે કે નહીં. અહંકાર આપણે કહે છે કે હું આ શરીર છું. આ ત્રણ મળીને શું બનાવે છે? સૂક્ષ્મ શરીર. હવે અહીંયા આત્મા ન તો સ્થૂળ શરીર છે કે સૂક્ષ્મ શરીર. આત્મા ચેતનાનો મૂળ સ્ત્રોત છે. જેવી રીતના કારમાં ડ્રાઈવર હોય, જેમ ડ્રાઈવર કારમાંથી બહાર નીકળે તો કાર ચલાવવા વાળું કોઈ નથી. તો ચેતનાનો મૂળ સ્ત્રોત આત્મા છે. બરાબર. ભગવાન પણ કહે છે શોક શાનું કરે છે? બરાબર ને, અર્જુનને કહે છે ને તું જે શરીર સાથે અટેચમેન્ટ તને છે, જે બુદ્ધિમાન હોય, ભગવાને અહીંયા જ્ઞાની પણ કીધા છે. કોને? કે આત્માનું જેને જ્ઞાન છે. તો આના વિશે જ આપણે જાણવાનું છે. તો આગળ વધીએ. અહીંયા knowing the difference between matter and spirit. મૃત્યુ સમયે શું થાય? આત્મા આ સ્થૂળ શરીર ને છોડે છે, પરંતુ સૂક્ષ્મ શરીર, મન, બુદ્ધિ, અહંકાર આત્મા સાથે રહે છે. અને પછી કર્મ અને ચેતના અનુસાર જે તમે એ કર્મ કર્યો હોય, તમે જે ચેતના કેળવી હોય, એને એ પ્રમાણે બીજું સ્થૂળ શરીર મળે છે. સમજાયું? એટલે જૂનું સ્થૂળ શરીર છોડ્યું, બીજું શરીર મળે છે. એની સાથે શું આવે છે? સૂક્ષ્મ શરીર, મન, બુદ્ધિ અને અહંકાર. બરાબર. જેવી રીતના ભરત મહારાજ ભગવાનના મહાન ભક્ત, પણ હરણના બચ્ચા સાથે આસક્ત થઈ ગયા. તો તેમનું મન શેમાં હતું? હરણમાં. એટલે મન સાથે આવ્યું ને, તો શું છે? મૃત્યુ સમયે તેમનું મન હરણમાં હતું. તો શું થયું? પછીના જન્મમાં હરણનું શરીર મળ્યું. એટલે શું સમજાય છે અહીંયા? મનની આસક્તિ સૂક્ષ્મ શરીરમાં રહી, પછી આગળના જન્મને અસર કરી. એટલે જ પ્રભુપાદ હંમેશા ચેતનાને શુદ્ધ કરવાની વાત કરે. કોન્શિયસનેસ, કૃષ્ણ કોન્શિયસ, સતત મનન અને ચિંતન ભગવાન પર. અને ભગવાને વિભૂતિ યોગ દ્વારા આપણને કીધું કે શું કીધું? કે જ્યાં જો સૂર્યને જો, ચંદ્રને જો, પાણીને, બધી જ ભગવાનનો અનુભવ કરો. તમે જ્યારે પણ કોઈ પણ કર્મ કરો, તમે બિઝનેસમેન હો, હાઉસવાઈફ હો, ઓફિસે જતા હો, જે પણ વિદ્યાર્થી પણ હો, પણ તમારા કર્મને જ્યારે તમે ભગવાનને અર્પણ કરો તો સતત તમારું મનન અને ચિંતન ચાલુ હોય. પ્રાર્થના કરો કે ભગવાન, હું આ મારી જે ભગવાન પણ અહીંયા અર્જુનને શું કહે છે? તારું નિત્ય કર્તવ્ય કર્મ કર. એક ક્ષત્રિય તરીકે તારું નિત્ય કર્તવ્ય કર્મ કર. બરાબર. તો એ જ રીતે આપણે પણ આપણું નિત્ય કર્મ કરતા કરતા ભગવાનને યાદ કરવું. બરાબર.
હે ભારત, તારે જાણવું જોઈએ કે હું પણ સર્વ શરીરનો જ્ઞાતા છું, અને આ શરીર તથા તેના જ્ઞાતાને જાણી લેવાને જ જ્ઞાન કહેવામાં આવે છે. આ મારું મંતવ્ય છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે એકલા આ રૂમમાં બેઠા હોય, બરાબર છે, જ્યારે પોતાને શું કહેવાનું, અસેસ કરવાનું હોય, પોતાને રિફ્લેક્ટ કરવાનું હોય, પોતાને ઓબ્ઝર્વ કરવાનું હોય, તો આપણે એકાંતમાં બેસીને શું કરીએ? કોઈ એવી વસ્તુ કરીએ જે આપણને ઈચ્છા થાય, કઈ જોવાની, ખાવાની, મનોરંજન સ્પેસિફિકલી, હે ને? બરાબર. પણ આપણે જાણતા નથી કે આપણા હૃદયમાં રહેલા પરમાત્મા આપણા વિચારોને, કર્મોને શું કરી રહી છે? સાક્ષી તરીકે જોઈ રહ્યા છે. હવે તમે જુઓ કે સ્વપ્નમાં તમે જે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં તમે જે રજીસ્ટર કર્યું હોય, તમે પોતે ઓબ્ઝર્વ કર્યું હશે કે આપણે આખા દિવસે મોબાઈલ જોયું હોય, કઈ ટીવી જોયું હોય, કે કઈ બી એવી એક વાત આપણા મનમાં છાપ છોડી જાય, અને એ જ સપનામાં આપણે રિપીટેડલી કોઈ પણ રીતે એને જોતા, એટલી આપણી ઊંઘ, જો સાઉન્ડ ઊંઘ હોય તો બહુ સરસ, ભગવાનની કૃપા છે આપણામાં, પણ જો એવા સપના આવે તો એ સબકોન્શિયસ માઇન્ડમાં એ શું થઈ જાય? રજીસ્ટર થઈ જાય. ક્યારેક આપણને આમ લાગે ને કે સપનામાં આપણે દોડીએ છીએ, ડરીએ છીએ, વાત કરીએ છીએ, હા, તો આ અનુભવો શું થાય છે? આ મનની પ્રવૃત્તિઓ થાય છે. સ્થૂળ શરીર છે એ પથારીમાં, પણ મનમાં આ બધા વિચારો ચાલી રહ્યા છે, બરાબર? તો અહીંયા શીલા પ્રભુપાદ શું કહે છે કે શરીર ક્ષેત્ર, આત્મા ક્ષેત્રજ્ઞ, અને ભગવાન ઉમેરે છે કે દરેક શરીરનો હું પણ જાણનારો છું. જીવાત્મા પોતાના શરીરને જાણે છે, પણ પરમાત્મા દરેક શરીરને જાણે છે, બરાબર? તો આને જાણી લેવામાં જ જ્ઞાન છે. તો આ જ્ઞાન યોગની શરૂઆત છે. તો જો જે નોટ લખતા હોય તો લખી લો કે જીવાત્મા પોતાના શરીરનો ક્ષેત્રજ્ઞ, પરમાત્મા બધા શરીરનો ક્ષેત્રજ્ઞ. હવે અહીંયા અગર જો 60 જણ છે, બરાબર છે, તો કેટલા જણ પ્રેઝન્ટ છે અહીંયા પરમાત્મા સાથે? કેસે કોઈ મને? 61 માતાજી. હરી બોલ. 61 61. યસ, હે ને? 93. હા, 93. કેટલા જણ છે આપણે? 93 છે આજે. 93 છે. 92 છે. 92, તો ભગવાન સાથે 93, હે ને? હવે 93. બરાબર. તો ભગવાન દરેક જીવના હૃદયમાં પરમાત્મા તરીકે સ્થિત છે. તો ઇઝીએસ્ટ, અને જો ઊંડાણમાં જાણવું હોય તો લેવલ 2 ના ક્લાસ જોઈન કરજો. એમાં આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરતા હોય છે. તો અહીંયા તમે જોવો છો ખેતર, હા, અને ખેતરને જાણનારો ખેડૂત પોતાનો જમીન, જેની જમીન છે એ પોતાના ખેતર વિશે જાણે છે, બરાબર છે? આ એક્ઝામ્પલ શીલા પ્રભુપાદ ખૂબ સરસ રીતે આપણને આપ્યું છે, જેથી કરીને આપણે એને રિલેટ કરી શકીએ. તો પણ મારું નેબર વાળું, મારું પડોશીનું, મારો આજુબાજુમાં જે ખેતર છે એના વિશે, એના ક્ષેત્રજ્ઞ વિશે મને નથી ખબર કે એનું આટલું છે, કોનું છે, ક્યાંનું છે, મને નથી ખબર. પણ પરમાત્મા જે રીતના ગવર્મેન્ટ બોડીને દરેક ક્ષેત્રનું, દરેક ખેતરોનું માપથી લઈને કોની જમીન છે, કોણ છે એનું માલિક, એના વિશે જાણે છે, બરાબર છે ને? એવી રીતના પરમાત્મા પણ દરેક જીવાત્માના શું છે? ક્ષેત્રજ્ઞ છે, બરાબર? તો આ ક્લિયર? અહીંયા સુધીનું આપણે આગળ વધીએ.
તો વિભિન્ન ઋષિઓએ વિભિન્ન વૈદિક ગ્રંથોમાં કાર્યના ક્ષેત્ર તથા તે કાર્યોના જ્ઞાતાના જ્ઞાનનું વર્ણન કર્યું. તે ખાસ કરીને વેદાંત સૂત્રમાં કાર્યકારણના સર્વ ઉદ્દેશ સહિત પ્રસ્તુત કરવામાં આવ્યું. જ્ઞાન એ છે હું શરીર નથી, મારું શરીર આ શું છે? ક્ષેત્ર છે. હું આ શરીરનો ઉપયોગ કરું છું. કોના માટે? ભગવાનની સેવા માટે. બરાબર છે? એને આપણે સમજીએ તો આ એ જ જ્ઞાન છે. જીવનું શું છે? લિમિટેડ જ્ઞાન છે. શું? આપણે જેવું ખેતરવાળા ખેડૂતને પોતાના જ ક્ષેત્રનું, પોતાના જ ખેતરનું જ્ઞાન છે, બીજાના ખેતરનું નથી. પણ ભગવાનને વારંવાર કેમ ભગવાન રિપીટ કરી રહે છે? એનું કારણ છે કે જે આસક્તિ આપણને આપણા શરીર સાથે છે, જ્યારે એ આસક્તિ ને આપણે ભગવાનની સેવામાં લગાવીશું તો અટેચમેન્ટ જે હોય છે આપણા શરીર સાથેના જે સંબંધો, એ શું થાય છે? ધીરે ધીરે એ ક્લેશોથી આપણે મુક્ત થઈને ભગવાનની સેવામાં લાગી જાય છે. શું આપણે બીજાના મનના વિચારોને જાણી શકીએ છીએ? ના. બરાબર? આપણે આપણા વિશે જાણી શકીએ છીએ, આપણા અંદર મનમાં વિચારો શું જાણી શકીએ છીએ? જાણી શકીએ છીએ. પણ ભગવાન દરેકના મનને જાણે છે, એમના કર્મ શું છે, એમના વિચારો શું છે, એ જાણે છે. તો વિભિન્ન ઋષિઓએ વિભિન્ન વૈદિક, તો અહીંયા શું છે? પ્રૂફ. હંમેશા ભગવાન પણ વૈદિક ગ્રંથોમાં શું આપ્યું છે? કાર્યના ક્ષેત્ર તથા તે કાર્યોના જ્ઞાતાના જ્ઞાનનું વર્ણન કર્યું છે. જ્ઞાતા કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. તે ખાસ કરીને વેદાંત સૂત્રમાં કાર્યકારણના સર્વ ઉદ્દેશ સહિત પ્રસ્તુત કરવામાં આવ્યું છે. શું ઉદ્દેશ છે આપણા જીવનનો? બરાબર? તો અહીંયા અન્નમય, પછી આવે છે પ્રાણમય, પછી જ્ઞાનમય, મનોમાયા ને વિજ્ઞાનમય ને પછી આવે છે આનંદમય. જો આ બહુ અધ્યાયને સમજવું એક વૈજ્ઞાનિક રીતે, અને ભગવાને આપણને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે અને જ્ઞાન અને જ્ઞેય વિશે જાણવા માટે જે આ અધ્યાય સમજાવી રહ્યા છે, એનું કારણ એ છે કે આજે આપણે શરીર ભગવાનની સેવામાં લેવાનું છે. બરાબર છે? એને જ જ્ઞાન, એટલે જે અટેચમેન્ટ જે છે આપણી આ શરીર સાથેની, જો આપણે એને સમજીએ અને એને આપણે જ્ઞાન દ્વારા ભક્તિમાં લગાડીએ ને એ કર્મ દ્વારા આપણે ભગવાનને અર્પણ કરીએ, હે ને, તો ફૂલી તમે જુઓ અમરીશ મહારાજનું ઉદાહરણ. એમણે વાણીનું તપ, શરીરનું તપ, મનનું તપ, સંપૂર્ણ રીતે ભગવાનને શરણાગત. હવે આવે છે અહીંયા આપણે જોઈએ આ સ્લાઇડ પ્રમાણે, તો અન્નમય. આત્માની શું છે? 5 અલગ અલગ અવસ્થાઓ છે. આ આવરણો છે, અન્નમય, પ્રાણમય, જ્ઞાનમય, વિજ્ઞાનમય અને આનંદમય. આ આવરણો છે. અને આપણે કયા સ્તરમાં છીએ? જો શરીર અને અન્ન પર આધારિત ચેતના, શું ચેતના આપણે કેળવી છે? આપણે વિચારે કે મારે આ શરીરને મેન્ટેન કરવાનું છે, તો મેન્ટેન કરવું એટલે કે ખોરાક. બરાબર છે? ઈટિંગ, મેટિંગ, સ્લીપિંગ એન્ડ ડિફેન્ડિંગ. આ પશુ પક્ષીઓ પણ કરે છે, એટલે બધા જ જીવો કરે છે, ઇન્ક્લુડિંગ અસ હ્યુમન બિંગ, મનુષ્યો પણ, હે ને. ઈટિંગ એટલે ખાવું, મેટિંગ એટલે પ્રજનન, સ્લીપિંગ સૂવું, અને ડિફેન્ડિંગ એટલે પોતાનું રક્ષણ કરવું. અન્નમય અને પછી આવે છે પ્રાણમય. એટલે શરીર અને અન્ન પર આધારિત ચેતના. અન્ન એટલે ખોરાક,
તો આ સૌથી બહારનું સ્તર છે, હે ને? એ અવસ્થા કોની હોય? નાનું બાળક, એક્ઝામ્પલ લઈએ તો ખાવું અને સૂવું, બરાબર છે? આવું કોણ કરે છે? પશુઓ પણ કરે છે, બરાબર? તો જ્યારે ભૂખ લાગે ત્યારે એ એનું ધ્યાન શેમાં જાય? ખાવા. તો આ શું છે? આ સ્થૂળ શરીર સાથે જોડાયેલું છે. પ્રાણમય એનાથી થોડી વધારે એક છે કે આગળ જીવ એમ સમજે છે કે હું જીવિત છું. શ્વાસોશ્વાસની પ્રક્રિયા, જીવન શક્તિ, એનું ધ્યાન શેમાં હોય? શરીરની ક્રિયા ઉપર. ડિફેન્ડિંગ, પોતાને બચાવવા માટેનું, બરાબર છે? તો અહીંયા પ્રાણ અને જીવન શક્તિ વિશે સમજાવવાનું છે, બરાબર? મનોમય એનાથી વિશેષ એ શું વિચારે? મને આ ગમે છે, મને આ ગમતું નથી, હું ખુશ છું, હું દુખી છું. તો અહીંયા શું છે? મન, ઈચ્છા અને ભાવનાઓ મુખ્ય છે, હે ને? આટલું સમજાયું? એમાં ચેતના શું છે? સૂક્ષ્મ છે. આપણને કોઈ કહે ને કે તમે આજે ખૂબ સારા દેખાવ છો, તો ખુશ થઈ જાય ને મન. કોઈ આપણને એમ કે આ કામ તે બરાબર નથી કર્યું, તો દુઃખી થઈ જાય ને આપણે. તો આટલા સુધીની આપણી ચેતના, એનાથી વિશેષ શું છે? બુદ્ધિ અને આત્મજ્ઞાન તરફની સમજણ. કઈ રીતે? તો આજે આપણે ભગવદ્ ગીતાના લેવલ 1 ના ક્લાસમાં જોડાણ. કોઈ ઉત્સુકતા આપણે કે હું કોણ છું, આ જીવનનું ધ્યેય શું છે, આ સારું છે, આ ખોટું છે, ભગવાન આપણને શું જ્ઞાન આપી રહ્યા છે, એ ઉત્સુકતા જાણવાની. તો આ ઇન્ટેલિજન્ટ, વિજ્ઞાનમય, આ માણસ વિચારવા લાગે કે હું આ માત્ર શરીર નથી. સાચા ખોટાનો વિચાર કરે, ધર્મ વિશે, આત્મા વિશે જાણવાનો પ્રયત્ન કરે. તો એ વિજ્ઞાન. હવે એનાથી વિશેષ શું? તો સૌથી મોટી અવસ્થા શું છે? ભગવાન સાથેનું આપણું જોડાણ. એ સમજાવવું, આપણને જ્ઞાન થયું કે હું શરીર નથી, પણ શું એ સમજવું પૂરતું છે? પણ એનાથી વિશેષ શું છે? કે હું ભગવાનનો સેવક છું. તો એ જીવ પોતાની સાચી ઓળખ ઓળખે છે, બરાબર? તો અન્નમય એટલે મારે ખાવું છે, પ્રાણમય એટલે મારે જીવવું છે, મનોમય એટલે મને આ ખાવાનું ગમે છે, વિજ્ઞાનમય એટલે હું માત્ર શરીર નથી, મારે જીવનનો સાચો હેતુ સમજવો જોઈએ, વિજ્ઞાનમય. ને પછી આનંદમય, મારો સાચો આનંદ શું છે? ભગવાનની સેવા, બરાબર? તો અહીંયા 5 મહાભૂતો, મિથ્ય અહંકાર, બુદ્ધિ, અવ્યક્ત, 10 ઇન્દ્રિયો તથા મન, 5 ઇન્દ્રિયો વિષયો, ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સંગાત, ચેતના અને ધૈર્ય, આ સર્વને સંક્ષેપમાં કાર્યોના ક્ષેત્ર તથા તેમની આંતરક્રિયાઓ કહેવામાં આવે છે. આપણા સાથે જોડાયેલા બધા જ અને 5 મહાભૂતો આપણે જાણીએ છીએ. કયા કયા છે 5 મહાભૂતો? સ્થૂળ શરીર સાથે જોડાયેલું, મિથ્યા અહંકાર, બુદ્ધિ, અવ્યક્ત. શું છે? મિથ્યા અહંકાર, બુદ્ધિ ને મન. શું છે? સૂક્ષ્મ સૂક્ષ્મ શરીર, 10 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પાંચ જ્ઞાનેન્દ્રિયો, 10 કર્મેન્દ્રિય, અને એક મન. તો હાડકાં અને માંસમાં પૃથ્વી તત્વ, શરીરના પ્રવાહીમાં જળ,
શરીરની ગરમીમાં અગ્નિ તેજ ને આકાશ. અને તો પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ. અહંકાર, હું આ શરીર છું, હું ભારતીય છું, હું વિદ્યાર્થી છું, હું ખૂબ સુંદર છું. આ શું છે? બધું શરીર સાથે જોડાયેલું છે. બુદ્ધિ, આ કરવું કે નહીં. મન કહે કે ચલો રીલ જોઈએ, મન કહે ના. બુદ્ધિ, મન કહે કે રીલ જોઈએ, બુદ્ધિ કહે ના. શું કે? ના ભગવદ ક્લાસમાં જોડાય, ભગવદ ગીતાના ક્લાસમાં જોડાય. હે ને? અવ્યક્ત એટલે કે આ ભૌતિક પ્રકૃતિનું અપ્રગટ સ્વરૂપ. 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાન ઇન્દ્રિયો કયા? આંખ, કાન, નાક, જીભ, ચામડી. 5 કર્મેન્દ્રિયો, હાથ, પગ અને જનેન્દ્રિય વિસર્જન. બરાબર. મન સતત વિચાર કરે છે, આ કરું પેલું કરું, આ કરું પેલું કરું. આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે, આજે મેં આ કર્યું, આવું કર્યું. હે ને? સંકલ્પ કરે, વિકલ્પ કરે. 5 ઇન્દ્રિયોના વિષયો: શબ્દ એટલે કાન, સ્પર્શ એટલે ચામડી, રૂપ એટલે આંખ, રસ એટલે જીભ. આપણે સ્ક્રીન જોઈએ છે તો રૂપ, આંખથી જોઈએ છે. સુગંધ આવે છે તો ગંધ, નાકથી. ખાઓ છો તો રસ, જીભ. બરાબર. તો આ બધા શું છે? આ બધું જે શું છે? ક્ષેત્ર કહેવાય છે. બરાબર. બધાને આ સમજાયું? દ્વેષ, દ્વેષ એટલે કે મારે આ વસ્તુ જોઈતી નથી, મને આ વ્યક્તિ ગમતી નથી, આવું આપણે વિચારે ને ત્યારે ક્યારે. સુખ, બહુ સારું, જો આપણા મનનું થાય તો સુખી, આપણા મનનું ના થાય તો દુખી. બરાબર. ઈચ્છા પૂરી થઈ તો સુખ, ન થઈ તો દુઃખ. સંગ, શરીર, ઇન્દ્રિય અને મન. ચેતના, ચેતના એટલે, ચેતના એટલે બોલો. હા, ચેતના એટલે શું? આપણો આત્મા. ચેતના, હા, આત્માની પ્રકૃતિ. મૃત શરીરમાં આંખ, કાન, મગજ બધું છે મૃત શરીરમાં, પણ ચેતના નથી. પણ ચેતના ક્યારે? ચેતના હોય તો આંખેથી જોઈ શકાય છે, કાનથી સાંભળી શકાય છે, મગજથી વિચારી શકાય છે. તો જીવન શરીરમાં ચેતના આત્માની હાજરીનું લક્ષણ છે. ધૃતિ, ધૈર્ય, સ્થિરતા. ખૂબ સરસ રીતે આપણે આને સમજવાનો જો પ્રયત્ન કરીએ તો ક્ષેત્રમાં કયા અનુભવ અને ફેરફાર થાય છે એ આ શ્લોકમાં આપણે સમજાયું. બરાબર. જે પણ આપણે વિષયોને યાદ કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ તો એ શું છે? ક્ષેત્ર. ક્ષેત્ર તથા તેમની આંતરક્રિયાઓ કહેવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકે છો ને, અહીંયા 5 ઇન્દ્રિયો ક્યાં જઈ રહ્યા છે? મને અને કેટલું કન્ફ્યુઝન છે જ્યારે આપણે જોઈએ કે આજે મોબાઈલ એ કેટલું ડિસ્ટ્રેક્શનનું કામ કરી રહે છે, ઓવરલોડેડ વિથ ધ ઇન્ફોર્મેશન, જેટલું રજીસ્ટર જ નથી કરી શકતું, કન્ફ્યુઝન. તો આ ઇન્દ્રિયો ક્યાં જઈ રહી છે? અને લગામ તમે જોઈ શકો છો, ઇન્ટેલિજન્સ. અને અહીંયા આત્મા શું છે? કનેક્ટ જ નથી થઈ રહી, કારણ કે એ જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્રમાં ચાલુ જ છે, એ ભગવાન સાથે જોડાઈ જ નહીં રહી. તો શું કરવું જોઈએ આપણે? આ શરીરનો ઉપયોગ શાના માટે? ભગવાનની સેવા. ને આત્માને શું ગમે છે? એક પાંજરામાં પક્ષી જ્યારે આપણે જોયું છે ઉદાહરણ, હે ને, કે એક
મહિલા છે શું કરી રહી છે? સોનાના પિંજરામાં એક પક્ષીને રાખ્યું છે, બરાબર છે, ને એના આજુબાજુ ખૂબ સરસ મજાનું ગાર્ડન બનાવી રાખ્યું છે. રોજ આવે અને પાંજરાને સાફ કરે, બધું જ એકદમ વ્યવસ્થિત રાખે. પણ તમે જોઈ શકો છો કે રોજ આવીને એ પાંજરાને સાફ કરે છે, આજુબાજુની બધી જ વસ્તુને સાફ કરે છે, બધું જ વ્યવસ્થિત અપ ટુ ડેટ રાખે છે. પણ અહીંયા તમે જુઓ છો કે આ થોડા સમય પછી આ પક્ષી મૃત્યુ પામે છે. કેમ? કેમ? કોઈ કહેશે મને? કારણ કે માતાજી એને આત્માનો ખોરાક જ નહીં મળ્યો. એને આપણે પણ એ જ કરી રહ્યા છે, શરીરને અપ ટુ ડેટ, સવારે નાહવું, બધું જ કરવું, હે ને, ખાવાનું, પ્રસાદ લેવું, બધું જ કરી રહ્યા છે. પણ શું કરી રહ્યા છે? આત્માને પરમાત્મા સાથે જોડવાનો પ્રયત્ન નથી કરી રહ્યા. આ જ્ઞાનને આત્મસાત કરવાનો પ્રયત્ન નથી કરી રહ્યા. આત્માને શું ગમે છે? ભગવાનની સેવા. આ જરૂરી છે. તો આત્મા માટેનો ખોરાક શું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આત્માનો ખોરાક જપ. કળિયુગમાં આપણા માટે સરળ અને સહજ જે છે એ શું છે? જપ. તો અહીંયા ખૂબ સરસ 8 થી 12 શ્લોકાનું સમપ છે. અમાનિત્વ, માનની ઈચ્છા ન રાખવી. આપણે જોયું ને કે 12મા અધ્યાયમાં ભગવાનને કેવા ભક્તો પ્રિય છે, જે પોતાને માન મળે તેવી ઈચ્છા ન રાખે, દેખાડો ન કરે, કોઈ જીવને નુકસાન ન પહોંચાડે, સહનશીલતા, સરળતા અને સીધાપણું, અને આચાર્યોપાસનમ, ખૂબ જરૂરી છે, ગુરુની સેવા. શૌચમ એટલે કે આંતરિક અને બાહ્ય શુદ્ધતા, મન વાણી અને શરીરથી શુદ્ધ હોવું જોઈએ. તો જ તો આપણે હૃદયમાં આપણા ભગવાનને રાખી શકીએ ને. આપણા મનમાં જેટલા ક્લેશો છે તો જગ્યા ક્યાં હોય ભગવાનને રાખ? ભગવાન સાથે જોડાય કેવી રીતના? ના જોડાય. સ્થૈર્ય, આધ્યાત્મિક માર્ગમાં શું કરે? સ્થિરતા. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ. ખૂબ અહીંયા તમે જુઓ કે લાલ અક્ષરમાં લખેલું છે આચાર્યોપાસનું. તો શું કરવું? આધ્યાત્મિક જ્ઞાન જો આપણને લેવું હોય, આપણે કહીએ ને કે મને તો ખબર છે કે ભગવાને ભગવદ્ ગીતામાં શું લખ્યું છે, મેં પણ એ લેવલ 1 ના ક્લાસ કર્યા છે, હવે મને સમજાઈ ગયું કે મારે કૃષ્ણની શું કરવાની છે? સેવા કરવાની છે. પણ આધ્યાત્મિક જ્ઞાન સ્વતંત્ર રીતે મેળવવાનું. ગુરુ જ આપણને જે રીતના છે ને, જરૂરી છે ને કે મોબાઈલને ચાર્જ કરવા માટે શું જોઈએ? ચાર્જર જોઈએ તો જ ચાર્જ થાય, અને એમાં પણ સ્પેસિફિક યુ પિન, સી પિન, હે ને. તો જરૂરી છે આધ્યાત્મિક ગુરુની પણ અહીંયા આ જરૂરી છે. આપણે પણ જોયું ને કે અર્જુન પણ બીજા અધ્યાયમાં ભગવાન, પહેલા અધ્યાયમાં આપણે મિત્ર તરીકે એમની શરૂઆત થઈ, બરાબર, પણ જ્યારે શરણાગત ગયા, ગુરુનું હોવું, ગુરુ, સાધુ અને શાસ્ત્ર પાસેથી જ્ઞાન મેળવવું ખૂબ જરૂરી છે. એટલે જ અર્જુને કહ્યું, શિષ્યસ્તેહમ શાદિમામ ત્વામ પ્રપન્નમ, હું તમારો શિષ્ય છું, મને માર્ગદર્શન આપ. એમણે પોતાની બુદ્ધિ તરીકે નહીં, પણ ભગવાને આપેલા જ્ઞાન અને માર્ગદર્શન પ્રમાણે કર્મ એ આપણે જાણવાનું છે. આધ્યાત્મિક ગુરુનું ખૂબ જ મહત્વ છે આપણા જીવનમાં. તો આ બધું શું છે? ભગવાનની સેવામાં લગાવવું આપણું મન અને બધું જ. ઇન્દ્રિયોના વિષય પ્રત્યે આપણે વૈરાગ્ય હોવું, અહંકારનો ત્યાગ કરવો,
અને જન્મ મૃત્યુ અને વૃદ્ધાવસ્થા અને રોગમાં રહેલું દુઃખને આપણે સમજવું. આપણે જ્યારે આમ મને આ થાય છે, મને આમ થાય છે, પણ જ્યારે આપણે અટેચમેન્ટ ના હોય આ શરીરથી, તો આપણે શું થઈએ છીએ? આ બધા દુઃખોથી શું થઈએ છીએ? પર થઈ જઈએ છીએ. અને આપણા જીવનનું જે ધ્યેય છે એ લક્ષ્યને પ્રાપ્ત આપણે સહજતાથી કરીએ છીએ. અહીંયા ઇન્દ્રિયો વિષયોમાં વૈરાગ્ય એટલે બધું છોડી નથી દેવાનું. એનો ઉપયોગ આપણે ભગવાનની સેવામાં કરવાનો છે. આપણે અહીંયા મોબાઈલનો ઉપયોગ, લેપટોપનો ઉપયોગ શેમાં માટે કરી રહ્યા છે? આપણા માટે, આપણે ભગવાનની સેવા માટે, કૃષ્ણ કથા સાંભળવા માટે. આ છે વસ્તુનો યોગ્ય ઉપયોગ. આપણે જે શરીરની જે અવસ્થાઓ જે છે એને આપણે શું કરવાનું છે? જન્મ મૃત્યુ જરાવાદથી એ દુઃખોથી દૂર આપણે ભગવાનની સેવામાં લગાવવાનું છે. આસક્તિ નો ત્યાગ, પુત્ર પત્ની ઘર વગેરેમાં અતિશય આસક્તિ નહીં રાખો, સ્નેહ રાખો. આપણી જવાબદારી પૂર્ણ કરો, સ્નેહ રાખો. સ્નેહ રાખવો એટલે કે કોઈ ખોટું કરતું હોય ત્યારે આપણે કહીએ છીએ ને પેરેન્ટ તરીકે પણ કે આ ખોટું છે. જે રીતના દુર્યોધનને ધૃતરાષ્ટ્રે ક્યારે નહીં કીધું, એને જે પણ ખરાબ કૃત્યો કર્યા એમાં ક્યારે પણ એને ટોક્યું નહીં, પણ વિદુરજી હંમેશા એમને કહેતા ને. બરાબર. તો સ્નેહ અને મોહ, આસક્તિઓ, એમાં બે ફેર છે. તો અહીંયા આપણે પરિવાર સાથે ભગવાનની સેવામાં લાગવું ખૂબ જરૂરી છે. ને સાચું જ્ઞાન એટલે ભગવાન તરફ લઈ જાય. એ સમજવું પૂરતું નથી. આપણે સમજી ગયા હું આત્મા છું, પણ એનાથી વિશેષ, હું ભગવાનનો સેવક છે. તો તમે જે કર્મ કરો એ ભગવાનની સેવામાં લગાવો. તો બધા જ વેદોનો અંતિમ હેતુ શું છે? કૃષ્ણનો સમજવું. બરાબર. તો આપણે અહીંયા જોઈ લીધું હે ને કે અહીંયા સદગુરુનો આશય ને અહીંયા વિનમ્રતા, દમ, વિનતા, અહિંસા, સહિષ્ણુતા, સરળતા, સદગુરુનો આશય, પવિત્રતા, સ્થિરતા, આત્મસંયમ, ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ, મિથ્યા અહંકારનો અભાવ, જન્મ મૃત્યુ જરા વ્યાધિના અનિષ્ટની અનુભૂતિ, વૈરાગ્ય, બાળકો, પત્ની, ઘર તથા અન્ય વસ્તુઓમાં મમતાથી મુક્તિ, અનુકૂળ તથા પ્રતિકૂળ ઘટનાઓ પ્રતિ સમભાવ, મારા પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિ ભાવ, અન્ય સિવાય ભગવાનની સેવા કરવી. કોની? પરમ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ, ભગવાનના એવા શ્યામ સુંદર સ્વરૂપ, જે સાકાર સ્વરૂપ ભગવાન છે, એકાંતવાસની છે. એ બધું આપણે હમણાં ચર્ચા કરી ચૂક્યા છે. તો ભગવાન અહીંયા શું કહે છે? આ બધાને હું જ્ઞાન તરીકે ઘોષિત કરું છું, અને આ સિવાય જે કઈ છે તે શું છે? અજ્ઞાન. તો પૂર્ણ જ્ઞાનનું સંપૂર્ણ સ્વરૂપ શું છે? ભક્તિ. એ સમજણ, એ જ જ્ઞાન ભગવાન તરફ આપણને લઈ જાય છે. બરાબર. હવે આવે છે જ્ઞેય. હવે હું જ્ઞેય વિશે કહીશ કે તે જાણીને તું બ્રહ્મનું નિત્ય આસ્વાદન. 8 થી 12 ભગવાને જ્ઞાનના લક્ષણો આપણને સમજાવ્યા કે આને જ્ઞાન ઘોષિત કરું છું. અને પછી આ જ્ઞાનથી કોને જાણવાના છે આપણે? પરમ બ્રહ્મ. કોણ? શ્રી કૃષ્ણ. હે ને? તું બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરીશ. આ બ્રહ્મ અથવા આત્મા અનાદિ છે તથા મારે આધીન છે. બરાબર. તથા મારે આધીન છે. તે આ ભૌતિક જગતના કાર્યકારણથી પર છે. વાસ્તવિક જ્ઞાન શું છે? આત્મજ્ઞાન અને તત્વ જ્ઞાન, જે બદલાતું નથી ને, જે એવું જ છે. શાસ્ત્રો યુક્ત કર્મ કરો. અને આ જ્ઞાનથી અંતે કોને જાણવાનું છે?
પરબ્રહ્મને. તો જ્ઞાન, પરમ સત્યની શોધ, ભગવાનની સમજણ, અને છેવટે એ જ્ઞેય શું છે? ભગવાનને જાણવું. બ્રહ્મ પરમ સત્યનું સર્વવ્યાપક, ભગવાનનું પરમાત્મા. આપણે જોયું ને, ભગવાનને જાણવાના 3 તબક્કા: બ્રહ્મ, પરમાત્મા, ભગવાન. પરમાત્મા દરેક જીવમાં ભગવાન રહેલા છે. અને ભગવાન કોણ? ભગવાનનું શ્યામ સુંદર મુરલી મનોહર. બ્રહ્મ વિશે આપણે જાણ્યું કે ભગવાનની જે આભા, ભગવાનના શરીરમાંથી નીકળતા જે તેજ છે એને બ્રહ્મ કહેવાય. પણ ત્યાં સુધીનું જ કોઈનું જ્ઞાન પૂરતું હોય. પણ હજી સમીપ જાય તો પરમાત્મા વિશે જાણે કે આપણા હૃદયમાં પરમાત્મા. હજી એના વિશે જાણવાનું તો ભગવાન જજ જ્ઞાત્વા અમૃત મશ્રુતે, એટલે જેને જાણવાથી અમૃત તત્વ મળે છે. અમૃત તત્વ એટલે લાંબુ જીવન ના, જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ. બરાબર? પાછું આવન જાવન નથી, અગર જો આ જ્ઞાનને આપણે આત્મસાત કરી રહીએ. ભગવાનના આ જાણવાથી આપણે શું? આ ભૌતિક બંધનમાંથી મુક્ત થઈ શકીએ. અનાદિમંતમ પરમ બ્રહ્મ. અનાદિ એટલે જેની શરૂઆત નથી. ભગવાનને ક્યારે કોઈ બનાવ્યા નથી. પરમ બ્રહ્મ શું છે? સર્વોચ્ચ પરમ સત્ય શું છે? કૃષ્ણ સામાન્ય જીવ નથી, સર્વોચ્ચ પરમ સત્ય છે. 10મા અધ્યાયના 12મા શ્લોકમાં પરમ બ્રહ્મ પરમ ધામ, અર્જુન શું કહે છે? તમે પરમ બ્રહ્મ છો. ન સત્યાન સદ્યુચ્યતે, એટલે શું? એનો અર્થ એવો નથી કે ભગવાનનું અસ્તિત્વ નથી, પરંતુ ભૌતિક જગતમાં જે રીતે આપણે સત અને અસત સમજીએ છીએ એ મર્યાદિત શું છે? ભગવાનને સમજાવી શકતું નથી. સત એટલે પ્રગટ વસ્તુ, અસત એટલે અપ્રગટ. ને આ બધું પરબ્રહ્મ ભૌતિક પ્રકૃતિથી પર છે, કાર્યકારણથી પર છે. સૂર્ય અને સૂર્યકરણ, હે ને, પ્રભુપાદ સમજાવે છે ને, સૂર્ય એટલે ભગવાન, ને સૂર્યકિરણ એટલે બ્રહ્મ જ્યોતિ, અને સૂર્યની અંદરનું પરમાત્મા સર્વ. આ રીતે ભગવાન સર્વોચ્ચ છે. જ્યારે બ્રહ્મ ભગવાનનું તેજ છે. સૂર્યનો પ્રકાશ સૂર્યથી અલગ નથી, પણ પ્રકાશને સૂર્યની સંપૂર્ણ ઓળખ માનવી પણ એ યોગ્ય. એટલે બ્રહ્મ ભગવાનનું તેજ છે, પરંતુ ભગવાનનું પૂર્ણ સ્વરૂપ શું છે? શ્યામ સુંદર મુરલી મનોહર. તો પરમાત્મા સર્વ ઇન્દ્રિયોના આદિ સ્ત્રોત છે. તેઓ ઇન્દ્રિય રહિત છે, જાણ્યું આપણે. બરાબર? અને તેઓ સર્વ જીવોના પાલન કરનાર હોવા છતાં અનાસક્ત છે. તે પ્રકૃતિના ગુણોથી પર છે, પરંતુ તે સાથે ભૌતિક પ્રકૃતિના સર્વ ગુણોના સ્વામી છે. 13મા શ્લોકમાં આપણે જોયું પરબ્રહ્મ. અહીંયા પરમાત્માના અહીંયા શું ગુણો સમજાવવામાં આવે છે કે ભગવાન ભૌતિક શરીર અને ઇન્દ્રિયોથી પર છે, છતાં તેમની શક્તિથી બધી ઇન્દ્રિયો કાર્ય કરે છે. જેવી રીતના ભગવાનને આપણે જયારે ભોગ લગાવે ત્યારે કોઈ કે ભોગ લગાવે તો ભગવાને ગ્રહણ કર્યું, કેવી રીતના ખબર પડી? ખતમ તો નહીં થયું, પણ ભગવાનની ઇન્દ્રિયો એવી છે કે ભગવાન બધી ઇન્દ્રિયો એ આંખોથી એ પ્રસાદને, ભોગને ગ્રહણ કરી શકે છે. ભગવાન પાસે એ ભૌતિક ઇન્દ્રિયો નથી. ભગવાનની શક્તિ આપણે જોઈએ કે આપણે આંખથી જોઈ શકીએ છીએ તો શું છે? ભગવાનની શક્તિ છે. કાનથી સાંભળી શકીએ છીએ, ભગવાનની શક્તિ છે. જીભનો સ્વાદ લઈ શકીએ છીએ, ભગવાનની શક્તિ છે. સર્વે ઇન્દ્રિય
ગુણાભાસનમ, સર્વ ઇન્દ્રિયોના ગુણમાં પ્રકાશિત કરનાર. વીજળી જોઈએ, આપણે વીજળી દેખાય છે, પણ વીજળીના કારણે પંખો તો ફરી રહ્યો છે. તો કૃષ્ણ પોતે આપણી ભૌતિક ઇન્દ્રિયો નથી, પરંતુ ઇન્દ્રિયોને શક્તિ આપનાર છે. સર્વ ઇન્દ્રિય વિવર્જિતમ. ભગવાન ભૌતિક ઇન્દ્રિયોથી રહિત છે. એનો અર્થ છે કે ભગવાન સાંભળી નથી શકતા? ના, આપણી ઇન્દ્રિયો અપૂર્ણ છે. આપણે અહીંયા આપણી અહીંયા ઘરમાં દિવાલ છે, એના દિવાલ બીજા ઘરમાં શું થઈ રહ્યું છે એ દિવાલના કારણે જોઈ નથી શકતા, સાંભળી શકતા નથી, પણ ભગવાન તો સર્વત્ર વ્યાપેલા છે. ભગવાનની દરેક ઇન્દ્રિયો બીજી કોઈ પણ ઇન્દ્રિયોનું કાર્ય કરી શકે છે. આ અસક્તમ એટલે આસક્તિ રહિત. ભગવાન સમગ્ર જગતનું પાલન કરે છે, છતાં તેઓ ભૌતિક વસ્તુમાં આસક્ત નથી. ઉદાહરણ આપ્યું છે શિલા પ્રભુપાદે. સૂર્ય બધાને પ્રકાશ આપે છે, ગંદી જગ્યાએ પણ પ્રકાશ આપે છે, સારી જગ્યાએ પણ પ્રકાશ આપે છે, પણ એ એમના સાથે આસક્ત થતા નથી. ભગવાન સર્વનું પાલન કરે છે, ભૌતિક આસક્તિ પર છે. સર્વભૂત બધાનું પાલન કરે, બધા જ જીવોનું પાલન. પણ આપણે શું માનીએ? હું મારા પરિવારનું પાલન કરું છું. પણ એ જાણવા જેવું છે કે આપણને અન્ન કોણ આપે છે, હવા કોણ આપે છે, પાણી કોણ આપે છે, સૂર્યપ્રકાશ કોણ આપે છે? આ બધું કોના દ્વારા થાય છે? ભગવાનની વ્યવસ્થા. ભગવાને આપણને આપ્યું. આપણે જે ઈચ્છા વ્યક્ત કરીએ તો ભગવાને કીધું જા, તને જોયે છે ને. તો ભગવાને આપણને પ્રકૃતિ આપી. પણ પ્રકૃતિ શાના માટે? કોઓપરેશન. આપણે જાણ્યું ને કે કોર્પોરેશન દ્વારા શું કરવું જોઈએ? ભગવાનની સેવા. પણ આપણે ભૂલી ગયા, આપણે શેની સેવામાં લાગી ગયા? આપણી ઇન્દ્રિયોની સેવા. આપણે ઇન્દ્રિયો દ્વારા કંટ્રોલ થઈ રહ્યા છે. આંખને રીલ્સ જોવાનું ગમે છે, જીભને પ્રસાદ નહીં પણ એને ચટાકા પટાકા ખાવાનું ગમે છે. ઇન્દ્રિયો સેવામાં. તેથી કરીને આપણે ભગવાન સાથેની આપણી જે કનેક્શન છે, જોડાણ છે, એ ભૂલી ગયા અને જીવન મૃત્યુના ચક્રમાં આવ્યું. બરાબર. નિર્ગુણમ. તો એવું નથી કે એનો અર્થ થાય કે ભગવાનમાં કોઈ ગુણ નથી. ભગવાન ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી પર છે. કયા 3 ગુણો છે ભૌતિક પ્રકૃતિના? કોઈ કહેશે? તત્વ, રજસ અને તમસ. હરી બોલ. હરે કૃષ્ણ. હે ને? હરે કૃષ્ણ. ખૂબ આભાર માતાજી. તો ભગવાન આ ગુણોના નિયંત્રક છે, તેઓ તેમના નિયંત્રણમાં નથી. ગુણો ભોગતી છું. ભગવાન ગુણના શું છે? ભોગતા છે અને સાક્ષી છે. જીવ આપણે પ્રકૃતિના ગુણોથી પ્રભાવિત થાય છે, પણ ભગવાન પ્રકૃતિના ગુણોને નિયંત્રિત કરે છે. બરાબર. શિક્ષક ઉદાહરણ લઈએ તો વર્ગમાં પરીક્ષા લે છે, વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. શેમાં? ડિસિપ્લિન ને નિયમ પ્રમાણે. તો શિક્ષક શું કરે છે? નિયમ બનાવે છે. બરાબર. તો ભગવાન શું કરે છે? એ આપણા પ્રકૃતિના ગુણોને નિયંત્રણ કરે છે ને જીવ પ્રકૃતિના ગુણોથી બંધાય છે. બરાબર. તો એટલે જ સાથે ભૌતિક પ્રકૃતિના સર્વ ગુણના સ્વામી ભગવાન છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ જ્ઞેય ચોક્તક સમાસત મદ ભક્ત એતદ્વિજ્ઞાય મદ ભાવયો પપદ્યતે. આ પ્રમાણે મેં કાર્યક્ષેત્ર એટલે શરીર, જ્ઞાન તથા જ્ઞેયનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. આને કેવળ મારા ભક્તો જ પૂર્ણપણે સમજી શકે છે ને એ રીતે મારા ભાવ પામે છે. હું તમારો સમય જરૂર લઈશ.
કારણ કે આપણે હજી સુધી 19મા શ્લોકમાં પહોંચ્યા છે. એટલે જોડાયેલા રહેજો. હરે કૃષ્ણ. તો ભગવાને અહીંયા સુધી આપણને જ્ઞાન ના વિશે કીધું કે મેં આ તને સંક્ષિપ્તમાં વર્ણન કર્યું છે, અને કેવળ મારા ભક્તો જ સંપૂર્ણ રીતે ભગવાન મારા ભક્તો જ કેમ કે છે? જે ભગવાનને જાણે છે, જે આ જ્ઞાનને જાણે છે. બરાબર? એના વિશે કહે છે. તો ક્ષેત્ર શું છે આપણે સમજ્યા? શરીર, મન, ઇન્દ્રિયો, બુદ્ધિ, અહંકાર. જ્ઞાન શું છે? નમ્રતા, ગુરુની સેવા, ઇન્દ્રિય નિયંત્રણ, વૈરાગ્ય, ભક્તિ. ને જ્ઞેય શું છે? કોને જાણવું. તો ભગવાન કે છે એના વિશે પરમ બ્રહ્મ એટલે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ, એને જાણવું. અને એ મારા ભક્ત જ આ જ્ઞાનને સમજીને મને પ્રાપ્ત કરે છે. ભગવાને આપે છે. ફક્ત આધ્યાત્મિક જ્ઞાનને વાંચવાથી નહીં, પણ એ વ્યવહારિક જીવનમાં એને એક્શનમાં લેવાથી સંપૂર્ણ રીતે આપણે ભગવાનને સમજવાના લાયક અને સમીપ જવાના લાયક બને છે. તો કૃષ્ણ પ્રત્યે ભક્તિ એટલે જ કે છે એ રીતે મારા ભાવને પામે છે. હૃદયમાં રહેલા બધા જ ક્લેશો નીકળી જાય તો હૃદયમાં પરમાત્મા આપણને પ્રેરણા, ભક્તિ કરવા, ભગવાનની સેવા કરવા. ધ્રુવ મહારાજ રાજ્ય અને પ્રતિષ્ઠા મેળવવા માટે શું કર્યા હતા? જંગલમાં. પણ જ્યારે એ તપસ્યા પછી ભગવાનના દર્શન થયા ત્યારે એમની બધી જ ભૌતિક ઈચ્છાઓ દૂર થઈ ગઈ. અને શું કીધું એમને? કાચના ટુકડા, મારે તો સાક્ષાત ભગવાન છે. તો જ્ઞાન શેમાં રૂપાંતર થયું? ભક્તિમાં. એ જ તો આ અધ્યાય ખૂબ જ મહત્વનો અધ્યાય છે. જ્યારે આપણે આ શરીરના અટેચમેન્ટમાંથી પૂર્ણ આ શરીરને માધ્યમ બનાવીને ભગવાનની સેવામાં જ્યારે લગાવીએ તો એ સંપૂર્ણ જ્ઞાન છે. જ્ઞાન યોગની શરૂઆત છે. તો આ બધું સમજનાર ભગવાનને પ્રાપ્ત કરે છે. આપણે વાંચીએ છીએ ને કે શરીરને સ્વસ્થ રાખવા માટે શું કરવું જોઈએ? કસરત કરવી જોઈએ. એ જ્ઞાન છે, પણ કસરત કરતા નથી. તો જ્ઞાનને જીવનમાં આપણે ઉતાર્યું. એવી જ રીતે ભગવદ્ ગીતામાં ભગવાને આપણને જ્ઞાન આપ્યું છે કે હું આ શરીર નથી, હું આત્મા છું, અને આ શરીરનું માધ્યમ તરીકે ભગવાનની સેવામાં લગાવું. આ જ્ઞાન છે, મને ખબર છે, પણ હું કરતું જ નથી. મેં જીવનમાં ક્યારે અહંકાર છોડ્યો નહીં, ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાનો પ્રયત્ન ના કર્યું. તો શું? આ જ્ઞાન વ્યવહારિક છે, એક્શનમાં લઈએ છે ના. વાંચવું સરળ છે, પરંતુ જીવનમાં ઉતારવું, અહંકારને ઘટાડવું, ઇન્દ્રિયોને નીતિ નિયમો પ્રમાણે નિયંત્રિત કરવું, ભગવાનનું નામ લેવું, સેવા કરવી, એ શું છે? એ જ્ઞાન. એને જ્યારે આપણે એક્શનમાં લઈએ તો એ ભગવાન કહે છે એ મારે ભાવ પામે છે. તો ભૌતિક પ્રકૃતિ તથા જીવોને અનાદિ સમજવા અને તેમના વિકાર તથા ગુણોને પ્રકૃતિજન્ય ગણવા. એટલે પ્રકૃતિ અને પુરુષ વિશેનું અહીંયા ભગવાન જ્ઞાન આપ્યું છે. ભૌતિક પ્રકૃતિ આપણે જોયું શું છે, અને જેમાંથી આપણું શરીર અને ભૌતિક જગત બને છે. અને પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર, આ શું છે? ભૌતિક પ્રકૃતિ. અને આમાં જે થયેલા ફેરફારો પ્રકૃતિના કારણે થાય છે. પુરુષ એટલે કે જીવાત્મા, જે પ્રકૃતિનો અનુભવ કરે છે. અને પ્રકૃતિ અને પુરુષ શું છે? અનાદિ છે.
જળ એટલે પ્રકૃતિ, જીવાત્મા એટલે ચેતના. મૃત્યુ પછી શરીરના બધા અંગો ત્યાં ને ત્યાં જ હોય છે, પણ જીવાત્મા શરીરને છોડીને જાય છે. અને વિકાર એટલે વિકારશ્ચ, આ બધા ફેરફારો આપણા જીવનમાં થાય. જન્મ, બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ, આ બધા ફેરફારો થાય. અને એ પ્રમાણે આપણે જે ચેતના કેળવી હોય એ પ્રમાણે આપણને જન્મ મળે. હા ને? શરીર વિકારી છે, આત્મા અપરિવર્તનશીલ છે. સતોગુણ, રજોગુણ અને તમોગુણ દ્વારા આપણે શું છે, આ પ્રકૃતિમાંથી 3 ગુણો ઉત્પન્ન થાય છે. સવારના ઉઠવું, મંગળા આરતી આવવું, એ શું કરીએ આપણે? સતોગુણ. પણ ફક્ત એક જ ફોકસ હોય કે પૈસો કમાવો, રજોગુણ. અને એક વ્યક્તિ એવી કે એને આખો દિવસ સૂઈ રહેવું, એટલે તમોગુણ. આ બધા 3 પ્રકૃતિના ગુણ છે. તો આ ગુણો પ્રકૃતિજન્ય જાણવા, એને આપણે એ રીતે સમજીએ તો 84 લાખ યોની તરફ દોરી જવા માટે સંઘની ભૂમિકા શું? તમે 84 લાખ યોની તમે જો, તમે 84 લાખની યોનીનું તમને બાયફર્કેશન અહીંયા જોઈ શકો છો. 84 લાખ જન્મો એટલે જળચર તો 9 લાખ, વૃક્ષો, વનસ્પતિ કેટલી? 20 લાખ. પછી જે નાના જીવજંતુઓ 11 લાખ, પક્ષીઓ 10, પશુ 30 ને માનવ યોની પણ આપણી છે 4 લાખ. અને આપણને લાગે 4 લાખ યોની. તમે વિચારો કે આ જન્મમાં, આ મનુષ્ય દેહમાં આપણે આ ભગવત ગીતાનું જ્ઞાન આત્મસાત કરી રહ્યા છે. તો એવા આપણે કઈ ચેતના કેળવી હશે જેથી કરીને આ ભગવદ્ ગીતાના ક્લાસમાં આપણે ભગવત જ્ઞાનનું આત્મસાત કર્યું છે. કેટલી જન્મો, કેવી ચેતના કેળવીને શું કર્યું હશે જેથી કરીને આપણે આજે અહીં ભગવદ્ ગીતાના ક્લાસમાં જોડાયા છે. ચતુર્લક્ષાણી માનુષા 4 લાખ એટલે કુલ 9 + 20 + 11 + 10 + 30 + 4 84 લાખ. કર્મ અને ચેતના પ્રમાણે આપણને અલગ અલગ શરીરો અને યોનિઓ મળે. જેવી રીતના આપણે ભરત મહારાજનું જે ચેતના આપણે ભરત મહારાજે કેળવી, એમણે હરણનું. તો આ માનવ શરીરમાં આધ્યાત્મિક જ્ઞાન મેળવીને જન્મ મૃત્યુના ચક્રમાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ. કેવી રીતના? તો આ શરીરને માધ્યમ બનાવીને ભગવાનની સેવા કરીને. એ જ્ઞાન છે, જ્ઞાન યોગની શરૂઆત. બરાબર? તો પ્રકૃતિ સર્વ ભૌતિક કારણો તથા કાર્યોનો હેતુ કહેવાય છે, અને જીવ આ જગતમાંના વિવિધ સુખો તથા દુઃખો ભોગવવાનું કારણ બને છે. બરાબર? પ્રકૃતિ શરીર બનાવે છે, ઇન્દ્રિયો આપે છે, શરીરમાં ફેરફાર થાય છે. શેનાથી? તો વિકાર અને ગુણોથી. આપણે 20મા શ્લોકમાં જોયું. શેમાંથી આવે છે? પ્રકૃતિમાં. સુખ અનુભવે છે, દુઃખ અનુભવે છે, જીવ સ્વાદ લે છે, મન શું કહે છે? વાહ વાહ, મસ્ત છે, ને સુખનો અનુભવ કરે છે. બરાબર? અને એ જ કર્મ પ્રમાણે અલગ શરીર પણ પ્રાપ્ત કરે છે. તમે જોયું છો કે જેણે જેવી ચેતના કરી, જેણે જેવું ચેતના કરી, એ એવું શરીર મેળવે છે. જીવાત્મા પોતાના કર્મ અને ઈચ્છાઓ પ્રમાણે અલગ અલગ શરીરો મેળવે છે. કોઈનો સ્વભાવ તમે જુઓ, એની ચેતના પ્રાણી સ્વભાવનું હોય, તો એ
તે પ્રકારનું શું મળે છે એને? શરીર મળે છે. એટલા માટે જ મનુષ્ય જીવન ખૂબ જ કિંમતી છે. હે ને? આધ્યાત્મિક જ્ઞાન મેળવવાની તક મળી છે આપણને. પણ આપણે શેમાં રાખી રહ્યા છે આપણા કોન્શિયસનેસને? હા, ઇન્દ્રિયો તૃપ્તિ. ભગવાન સાથે જોડાવાનું આપણને જ્ઞાન મળ્યું છે, પણ શું કરી રહ્યા છે? તો જીવ કેવી રીતના બંધાય છે? એ બંધાય છે આ શરીરથી. એ પોતાની જ્યારે પ્રકૃતિ સાથે પોતાની ઓળખને જોડે છે. હું સુખી છું. હા, કોઈ કહે ને કે હું પૈસે ટકે ખૂબ છે, મને ભગવાનની શું જરૂર, મને બધું જ છે મારી પાસે. એ પણ એને કર્મ બંધનમાં જોડે છે. કોઈ દુખી છે, કોઈ કહે છે કે હું ઇન્ડિયન છું, હું ખૂબ શ્રીમંત છું, તો આ બધું શું આવે છે? આ ઓળખ શરીર સાથેની આસક્તિ માટે આવે છે. એટલા માટે જ આપણે જોઈએ ને, જ્યારે આપણે બીમાર પડીએ તો આપણે વિચારે આ મારું શરીરથી કેટલું હમણાં દુઃખી થઈએ કે આ થયું તેમ થયું. પણ જો આપણને આ જ્ઞાન આવી જાય, આધ્યાત્મિક જ્ઞાન, કે આ મારું શરીર બીમાર છે, હું તો આત્મા છું. જો આ સમજણથી વ્યક્તિ દુઃખને સહન કરવાની શક્તિ મેળવે તો એને આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની સમજણ પડે. બરાબર ને? જો પણ આને કેળવવું કેવી રીતના? આ જ્ઞાનને સતત મનન કેવી રીતના કરવું? સંગ સાથે, આધ્યાત્મિક ગુરુના શરણ સાથે તો જ પોસિબલ છે. એકલા ક્યારે પણ તમે જો એકલા કરવું એટલે તો સકીર્તન કરવું, ભક્તોના સંગમાં રહેવા ખૂબ જરૂરી છે. કારણ કે આ માયા ખૂબ પ્રભાવી છે. ખૂબ જ માયા એ ખૂબ શું છે? જો માયાનું શરણ લેશું તો જન્મ મૃત્યુનું ચક્ર ચાલુ જ રહેવાનું છે, ક્યારે એન્ડ થવાનું નથી. તો આપણે શું કરવાનું છે? ભગવાનની સેવા. હવે અહીંયા તમે ચિત્ર જોઈ રહ્યા છો. હા, આ ભૌતિક જીવનનું ખૂબ જ લાક્ષણિક ચિત્ર છે. શું દર્શાવ્યું છે આમાં? માણસ ભૌતિક જીવનના જોખમમાંથી ઘેરાયેલો છે. આટલું એને ખબર છે કે આ જોઈ રહ્યા છો દિવસ અને રાત, આ દાડીઓ અને આ મધુમક્ખીનો છત્તો છે, અને જેમાં તમે જોઈશો કે એ મધ પડી રહ્યો છે, થી એનો આસ્વાદન લઈ રહ્યો છે. એ જોઈ રહ્યો છે. અહીંયા એને એ અનુભવ પણ થયો છે કે મધુમક્ખીઓ એને શું ડંખ મારી રહી છે, અને હાથી. હવે આ દરેક નું એક લાક્ષણિક મીનિંગ છે. માણસ શું છે? અહીંયા જીવાત્મા છે. વૃક્ષ અને ડાળીઓ શું છે? ભૌતિક જીવનનો આધાર. હાથી શું છે? મૃત્યુ, આ જીવનનું ભયંકર જોખમ. ને સાપો શું છે? જન્મ મૃત્યુનું શું છે? બંધન. અને કાળો અને સફેદ ઉંદર એ શું છે? દિવસ અને રાત, જે સતત આપણું જીવન ઘટાડી રહ્યું છે. માણસ ભૌતિક જીવનના જોખમથી ઘેરાયેલો છે, પણ થોડા ક્ષણ માટે, ઇન્દ્રિય સુખ માટે પોતાના આધ્યાત્મિક સ્વરૂપને, સાચા સ્વરૂપને ભૂલી જઈ રહ્યો છે. એટલે મધનું જે રિપ્રેઝન્ટ કરે છે ઇન્દ્રિય સુખ. બરાબર? દિવસ રાત, આયુષ્ય શું છે? એ દાડીઓ શું છે? ઘટાડી રહી છે. દિવસ રાત આપણને એવું લાગે છે કે આજ એક દિવસ પૂરો થયો તો શું થયું? જીવન થોડું ઓછું થયું. બરાબર ને? વધ્યું નહીં ને જીવન. એક રાત ગઈ તો જીવન હજી ઓછું થયું. પણ આપણે શું વિચાર, હું હજી જીવીશ. પણ એ ક્ષણ કઈ છે આપણને ખબર નથી, ક્યારે આવશે.
અફેક્ટ છે પણ એક્સેપ્ટન્સ નથી. નાના નાના મધ શું રિપ્રેઝન્ટ કરે છે? મને સારું ખાવું છે, કમાવું છે, મારો પરિવાર છે, મારી પ્રતિષ્ઠા છે, પદ છે, મનોરંજન. હમ? બરાબર. તો ભગવાન હાથ લાંબો કરી રહ્યા છે પણ એ દેખાતું નથી. એને ફક્ત આ ઇન્દ્રિય તૃપ્તિમાં આપણે લાગેલા છે. સમય પસાર થઈ રહ્યો છે. મૃત્યુ આ રિપ્રેઝન્ટ હાથી, ક્ષણિક ઇન્દ્રિય સુખ માટેની. આપણે એમાં જ આપણું જીવન ગાળી રહ્યા છે. તો આપણે ક્ષણિક મદ છોડીને જો કૃષ્ણનો સંગ લઈએ, ગુરુનું શરણ કરીએ, તો જરૂરથી આપણે આ 84 લાખ જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટા પડી જઈએ. તો આ પ્રમાણે જીવ પ્રકૃતિના 3 ગુણોને ભોગવતો પ્રકૃતિમય જીવન જીવે છે. આ તેના ભૌતિક પ્રકૃતિ સાથેના સંગને કારણે થાય છે. એ રીતે તે વિભિન્ન યોનિમાં ઇષ્ટ અને અનિષ્ટ પ્રાપ્ત કર્યા કરે છે. બરાબર. હા, તો આ તફાવત જોઈએ. પરમાત્મા ક્યાં રહે છે અને તે કઈ વસ્તુઓ કરે છે. પરમાત્મા શું કરે? આપણા હૃદયમાં છે પરમાત્મા. જીવનના આપણા કર્મોના સાક્ષી છે. આપણને માર્ગદર્શન, આપણે કહીએ કે આ સિક્સ સેન્સ છે મારી, મને આવું થયું કે આ કામ ન કરવું જોઈએ, મને થયું આ કામ કરવું જોઈએ. જે સિક્સ સેન્સ છે, આપણે બોલે છે ને સિક્સ સેન્સ, એ શું છે? પરમાત્મા. ભગવાન આપણને સ્મૃતિ, જ્ઞાન, વિસ્મૃતિ આપે છે અને આપણે એ વ્યવસ્થા કરી છે આપણે. અને ભગવદ્ ગીતા દ્વારા ભગવાન આપણને પાછું આપણે ભગવત ધામ જઈએ એના આપણને માર્ગ પણ બતાવે છે. તો જેમ કારમાં ડ્રાઈવર હોય તેમ શરીરમાં જીવાત્મા છે, પરંતુ ભગવાન પરમાત્મા તરીકે હૃદયમાં સાક્ષી અને માર્ગદર્શન તરીકે હાજર છે. જીવ કહે છે આ મારે કરવું છે, પરમાત્મા સાક્ષી છે. પરમાત્માએ વ્યવસ્થા પણ કરી આપી આપણને, બરાબર છે, પણ આ વ્યવસ્થાને આપણે ઇન્દ્રિય તૃપ્તિમાં લગાવી દીધી. હા, અને એના જ કારણે એ સંગ, આ બધું કરવાના કારણે આપણે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ ના આ ચક્રોમાં આવન જાવન ચાલુ છે. તો છતાં આ દેહમાં એક અન્ય દેવ ભોગતા છે જે ઈશ્વર છે, સર્વોપરી સ્વામી છે અને સાક્ષી તથા અનુમતિ આપનાર તરીકે હાજર રહે છે અને તેમને પરમાત્મા કહેવામાં આવે છે. ખૂબ ખૂબ જ મહત્વનો શ્લોક છે. ઉપદ્રષ્ટા એટલે કે બધું જ જુએ છે. આપણે એક રૂમમાં હોય તો આપણને જો લાગે કોઈ જોતું નથી, પણ હૃદયમાં રહેલા પરમાત્મા જોઈ રહ્યા છે. અનુમાન એટલે કે અનુમતિ આપનાર. બાળક કહે છે મને ચોકલેટ જોઈએ છે, મા બાપ કહે છે ના ના નહીં આપું, ખબર છે એના માટે સારું નથી, પણ છેવટે બહુ જીદ કરે તો કે ઓકે. તો આપણે પણ એ ઈચ્છા વ્યક્ત કરી કે મને ભોગવવું છે, તો ભગવાન અનુમતિ આપે છે. પણ એનો અર્થ એવો નથી કે ભગવાન દરેક ખોટા કર્મ માટે જવાબદાર છે. આપણે ઈચ્છા વ્યક્ત કરી. બરાબર. પાલન કરનાર, જે આપણું પાલન કરે છે. ખોરાક ક્યાંથી આવે છે? હા, શરીર કેવી રીતના ખોરાકને પચાવે છે? આ ભગવાનની બધી શક્તિઓ દ્વારા ચાલે છે. અને વારંવાર શીલા પ્રભુપાદ પણ આપણને સમજાવે છે કે જીવ પોતાની શક્તિથી સ્વતંત્ર નથી. પરમ ભોગતા કોણ છે? પરમાત્મા. યગ પરમાત્મા. સર્વલોક મહેશ્વરમ. મહેશ્વરમ. હે ને? સૂર્યેશ્વર ભૂતાનામ શાંતિનામ મુચ્યતે. તો જે મનુષ્ય પ્રકૃતિ, જીવ તથા પ્રાકૃતિના ગુણોની આંતરક્રિયા સંબંધિત તત્વજ્ઞાનને સમજી લે છે તે નિશ્ચિત મુકામ પામે છે. તેની વર્તમાન સ્થિતિ ભલે ગમે તેવી હોય તો અહીં તેનો પુનર્જન્મ થશે નહીં.
બરાબર. અહીંયા આપણને ભગવાન શું કહે છે કે જો ગમે તેવી સ્થિતિ હોય તો અમે પરીક્ષિત મહારાજ 7 દિવસમાં, આપણને ખબર છે 7 દિવસમાં આપણું મૃત્યુ થવાનું છે, આપણને એ બીજા ક્ષણે શું થવાનું છે એ પણ નથી ખબર, પણ ભગવાનના ભક્ત પરીક્ષિત મહારાજ ને સંપૂર્ણ સાથોસાથ સુખદેવ ગોસ્વામીજીના એમના ગુરુ આધ્યાત્મિક ગુરુના શરણમાં જઈને એક એક ક્ષણ ભગવત નામ અને ગમે તેવી પ્રસ્ત હોય તો અહીં તેનો પુનર્જન્મ થાય છે. શાના માટે? તો તત્વ જ્ઞાનને સમજ્યું છે તો એ નિશ્ચિત મુકામ પામે છે. તો જે આ આખી વ્યવસ્થાને તત્વ સમજે છે તે પુનર્જન્મમાંથી મુક્ત પામે છે. તો કેટલાક મનુષ્ય પરમાત્માને ધ્યાન દ્વારા પોતાની અંદર જુએ છે, ધ્યાન યોગ, અને કેટલાક જ્ઞાન યોગ દ્વારા, અને બીજા નિષ્કામ ભગવાને જોઈ છે ને, બરાબર. તો કર્મ આપણે જોયું કે કર્મ યોગ આપણે જોયું, કર્મ છોડવું નહીં પણ પરિણામ ભગવાનને અર્પણ કરવું. તો હું આ કાર્ય ભગવાનની સેવા તરીકે કરું છું. જો એવું વિચારનાર તો એ ભગવાન કહે છે કે કેટલાક મનુષ્ય પરમાત્માને ધ્યાન દ્વારા, તો બધાનું અંતિમ લક્ષ્ય શું છે? ભગવાનની પ્રાપ્તિ. તો સૌથી સરળ અને સહજ શું છે આપણા માટે? ભક્તિ યોગ, કૃષ્ણ ભગવાનનું શ્રવણ, કીર્તન, સ્મરણ અને સેવા. ધ્યાન પૂરતું નતું ને કૃષ્ણને સમજવું, તેમની ભક્તિ કરવી એ અંતિમ લક્ષ્ય છે. વળી એવા લોકો કે જેઓ આધ્યાત્મિક જ્ઞાનના જાણકાર હોતા નથી પણ અન્ય લોકો પાસેથી પરમ પુરુષ વિશે શ્રવણ કરી તેમની ઉપાસના કરવા લાગે છે, આ લોકો પણ અધિકારી પુરુષો પાસેથી શ્રવણ કરવાની વૃત્તિ ધરાવતા હોવાના કારણે જન્મ તથા મૃત્યુના માર્ગને પાર કરે છે. કપિલ મુનિ, દેવહૂતિ માતાજી ને જ્ઞાન માતા પોતાના પુત્ર પાસેથી શું કરે છે? જ્ઞાન મેળવે છે. તો ગુરુ, અધિકૃત ગુરુ શિષ્ય પરંપરા દ્વારા એવા ભક્ત પાસેથી ભગવાન વિશે સાંભળો અને શ્રદ્ધાથી તેને સ્વીકારો. એને શ્રવણમ કહેવાય. એટલું શક્તિશાળી છે શ્રવણમ કે એ ચેતનાને શુદ્ધ કરે છે. ભલે આપણને જ્ઞાન નથી પણ માત્ર સાંભળવાનું. જેણે ભગવાનને સાક્ષાત, જેવી રીતના શીલા પ્રભુપાદ એ બધા હિપ્પીઓનો હેપી બનાવ્યા, એમણે પાશ્ચાત દેશમાં જઈને ભગવાનની નામનો પ્રચાર કર્યો. જે આપણે તો એટલા ભાગ્યશાળી છે કે આપણે ભારત ભૂમિમાં જન્મ લીધો. આપણે આપણા ગોત્ર વિશે, આપણા જે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જ્ઞાનને આત્મસાત કરવા માટે આપણે શું છે એટલી ચેતના તો આપણે જરૂરથી કેળવી છે, બરાબર છે. પણ તમે જુઓ કે હિપ્પી કેવું જીવન જીવતા હતા, પણ એનું 360 ડિગ્રી જીવન બદલાયું. શાના કારણે? એવા શુદ્ધ ભક્ત ના મુખેથી ભગવાનનું નામ અને ભગવાનની કથા સાંભળી. ઊંડું જ્ઞાન નહોતું. સાંખ્ય યોગ, ધ્યાન યોગ શું છે નહોતું સમજાતું. કોઈ યોગની એવી પદ્ધતિ નહોતી આવતી. ફક્ત હરે કૃષ્ણ મહામંત્ર સાંભળીને જપ કરીને એમણે એમનું જીવનનું ઉદ્ધાર કર્યું. તો શ્રવણમ ખૂબ જરૂરી છે. શ્રુતિ પરાયણ એટલે શ્રવણમાં નિષ્ઠાવાન. તમે જેમ રોજ ભગવદ્ ગીતાના લેવલ 1 ના ક્લાસમાં આવીને શ્રવણમ કરી રહ્યા છે અને એને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે, તે એપી ચાતરિત્વે એટલે કે આ મૃત્યુના બંધનને પાર કરી શકે છે. બરાબર. એટલે કેટલાક લોકો ધ્યાનથી આત્માને સમજે છે, કોઈલા જ્ઞાનથી, કોઈલા કર્મયોગથી. ને અહીંયા ભગવાન કહે છે કેટલાક જેને નથી ખબર એ આધ્યાત્મિક જ્ઞાનના જાણકાર હોતા નથી પણ અન્ય લોકો પાસેથી પરમ પુરુષ વિશે જાણીને ભગવાન વિશે સાંભળે.
ન આવડે ધ્યાન તો સાંભળો, ન આવડે કઈ આપણને જ્ઞાન નથી વાંચ્યું તો સાંભળો, પણ શ્રદ્ધાથી અને ભગવાનની ભક્તિ કરો અને અહીંયા જન્મ મૃત્યુના ચક્રમાંથી બહાર આવો. હા. માતા દેવહૂતિ ભગવાનને કહે છે, વિનંતી કરે છે, મને આ ભૌતિક અસ્તિત્વમાંથી બહાર આવવાનો માર્ગ બતાવો. ત્યારે કપિલ દેવ સાંખ્ય અને ભક્તિ યોગનું તત્વજ્ઞાન ભગવાન એમની માતાને સમજાવે છે. એટલે બીજાઓના પાસેથી સાંભળીને ઉપાસના. તો દેવહૂતિ માતાજી શું કરે છે? સાંભળે છે. કપિલ દેવ શું કરે છે? આધ્યાત્મિક જ્ઞાન આપે છે, જ્ઞાન સ્વીકારે છે દેવહૂતિ માતાજી, અને ભક્તિ કરે છે. અને પરિણામ શું આવે છે? જન્મ તથા મૃત્યુના માર્ગને પાર. એટલે આધ્યાત્મિક. એટલે ખૂબ જરૂરી છે શ્રવણમ. તો અહીંયા જે મનુષ્ય પરમાત્માના સર્વ શરીરના આત્માની સાથે જ રહેલો જાણે છે અને જે એમ સમજે છે કે આ નશ્વર શરીરમાં રહેલ ન તો આત્મા કે ન તો પરમાત્મા ત્યારે નષ્ટ થાય છે, તે જ વાસ્તવમાં સત્ય જુએ છે. જે મનુષ્ય એમ જોઈ શકે છે કે સર્વ પ્રવૃત્તિઓ દેહ દ્વારા કરવામાં આવે છે અને દેહનું સર્જન ભૌતિક પ્રકૃતિ દ્વારા થયું છે, તેમાં એમ પણ જુએ છે કે આત્મા કશું કરતો નથી, તે જ ખરેખર સત્ય જુએ છે. એ ભારત જેવી રીતે એકલો સૂર્ય આ સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે, તેવી રીતે શરીરમાં રહેલો એક આત્મા સમગ્ર શરીરને ચેતનાથી પ્રકાશિત કરે છે. ચેતના. તો આ આત્મા સમગ્ર શરીરને ચેતનાથી પ્રકાશિત કરે છે. આ સેલ્ફ એક્સપ્લેનેટરી છે. જે મનુષ્ય જ્ઞાનના નેત્રોથી શરીર તથા શરીરના જ્ઞાતાની વચ્ચેનો ભેદને જુએ છે અને ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની પ્રક્રિયાને પણ જાણે છે, તે પરમ દેહની પ્રાપ્તિ કરે છે. તો આજનો આ અધ્યાય અહીંયા પૂરો થાય છે. મારી વાણીને હું વિરામ આપું છું અને તમારો સમય લેવા બદલ હું ખૂબ ખૂબ માફી માંગુ છું. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમો. The solution for all the problems is Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, રામ Rama, રામ રામ Hare હરે હરે કૃષ્ણ. સર્વને ખૂબ ખૂબ આભાર તમારો હરે જોડાયા કૃષ્ણ, બદલ. હરે કૃષ્ણ. અને તમારો સમય મેં લીધો એના માટે હું માફી. સોરી ફોર ધ ઇનકન્વીનિયન્સ. અને ચલો, હરે મારા તરીકે કૃષ્ણ. બધા બધાને એટેન્ડન્સ મૂકી દીધી છે, ભરી દેજો. માતાજી માળા કરવાની છે. આમાં પૂછો.